આ કાગડો દ્રાક્ષ ખાઈ જાય ને તો એનો અવાજ બેહી જાય, ગધેડો છે ગંગા નદીમાં નાય તેને શરદી થઈ જાય. હું હમણાં કહેતો હતો ને કે પરમાત્માની કૃપા ઉતરી બધાને દેખાય ને. આ બકાલા માર્કેટના ઢોરને વરસાદારે કઈ લેવા દેવા જ ન હોય. સમજભાઈ, બકાલા માર્કેટના જેટલા ઢોર છે ને એને વરસાદારે લેવા દેવા ન હોય. એ તો ટમેટા ને બટેટા ને રીંગણા ને દૂધી ને ગલકા ને તુરિયા ને ગાજર ને કોબી ને જે કઈ આવતો હોય ને એને એટલી જ ખબર હોય. એમ ઘણા માણસ હોય એવા હોય, એને કાંઈ પરમાત્માની કૃપા. અને જેને પ્રકૃતિ નથી ગમતી ને પરમાત્મા ત્યાંથી બહુ દૂર છે. આ ઓછો કહેતા હો. તમને જો દરિયો નથી ગમતો, તમને વનરાઈ નથી ગમતી, તમને રણ નથી ગમતું, આ કુદરતના આ બધા શણગારો છે આ જગતના ચોકના સાહેબ. બાકી માણસ બહુ અઘરો. હમણાં એક જગ્યાએ ભજનની ઠોર બોલેલી, હર્ષુખ બાપુ જેવા ભજની કહી છે ને, સોહેર તો બહુ કે પણ 8 લગ્યો ભજનની ઠોર સામેલી હો ને. એમાં જમરાજા નીકળ્યા કોકનો જીવ લેવા. ઈ ભજન સાંભળી ગયા. ઓહો આવા ભજન આપણે ની કઈ છે નહીં આવી સગવડ. એ ઘડી સાંભળવું એમ. એની પાસે તો જે એનો વાહન છે એ પાડો છે ને. જો ગાયનું મહત્વ આપણે ત્યાં બહુ છે, કારણ કે ગાયને ત્યાં નંદી છે. એટલે કદાચ કોક દિવસ શિવ આવે, ભેન ને પાડો હોય. તો જેનો જે વાહન હોય આવે એમ. એટલે એ પેલા પાડાને બાંધેલો ને ભજનમાં બેસી ગયા ને એમાં 4 ભજન ને 6 ભજન ને 8 ભજન ને જમરાજા ને દૂધ ને મજા આવી ગયો. એમાં 8 ભજન પૂરા થયા ને બહાર નીકળ્યો ને તો કોકે પાડો વેસી નાખ્યો હતો. જમના પાડાને ઝપટું બોલાવી લઈએ આપણને કઈ લેખે ખરા. માણો ગજબનો. માણસ નડવું છે એ કોઈ પણ રીતે નડે. હમણાં એક જણો હાર્ડવેર વાળા ત્યાં જઈને કે મધ છે, જેને લોહી જ પીવું હે કે મધ છે તો પણ એ હાર્ડવેર ની દુકાન છે, અહીં મધ થોડું હોય. અરે ભલા માણો એવું હોય ને દેને રોકડે લેવું, બાકી નથી લેવું. અરે પણ કે મારી દુકાનમાં મધ હોય, હવે ખોટું હું કામ બોલો ભલા માણો, મધ તો હોય ને. અરે કે વયો જા ને, એમાં એની બંદૂક હતી કે વયો જા ને કે ભડાકે દઈ. પેલો બંદૂક જોઈને વયો ગયો. 15 દી પછી પાછો આવ્યો. એ કે બંદૂક છે? બોલો કે ના, કે તો મધ દિયો. તેને તમને ગમે એમ કરીને નડવું છે એને તમે પૂગી ન શકો સાહેબ. આ તો સમજ્યા જગતના ચોકમાં આપ બગડે આપથી સુધરે, આપથી ન સુધરે કોઈના બાપથી ન સુધરે. આ જગતના ચોકમાં માણસને સુધારવાનો કોઈથી પ્રયાસ કરવો જ નહીં. 14 વર્ષ રામ ઈ હારું જ ગયા હતા કે આ પ્રોગ્રામ થી જો કાંઈ આ રામના નામ લ્યો. અમે લોક સાહિત્યકારો છે ને તો આ જે કઈ વાતો ચીતો કરીને નીકળી જાય. બાકી કેવું કામ છે ખબર? પેલા ડોહીમાં છે ને એ પંખી ઉડાડતા હતા. આમ પંખી ઉડાડતા હતા ને એમાં હાથી આલ્યો આવે આમથી. તાની પાસે ડબ્બો હતો, એ ડબ્બો લઈને ડોહી કૂટવા જ માંડ્યો. જેટલું બર હતું એ ડબ્બો વગાડીને થાકીને તો હાથી પાસે આવીને કે તું તૂટીને તૈન થઈ જાય. તને મારી ખબર નહીં હોય હું કોણ છું ને ક્યાં હતો. એ કે ક્યાં હતો? કે યુદ્ધના મેદાનમાં હું હવની મોર રહેતો ને મારી ઉપર ધોસા નામના વાજિંત્ર પડ્યા રહેતા, જેને 4 જણા વગાડતા. રડીબાંગ ડીબાંગ રડીબાંગ ડીબાંગ રડીબાંગ ડીબાંગ રડીબાંગ ડીબાંગ. એ 4 જણા વગાડતા ને હાવ મારા કાન પાસે જતું. એ છતાં મને અસર નહોતી થઈ. તો આ તારા ડબલા એ મને શું અસર થાય? એમ આવડા કથાકારો જે ધોહા વગાડે છે તો આપણા ડબલાથી કઈ અસર ન થાય. પણ વાત એટલી છે, એક જગ્યાએ હરગું હતું ને, હરગું ઝાડવું હરગેલું એટલે ચકલી છે એનાથી નાના પોતાની ચાતમાં કેટલું હમાય, પાણી લઈને નાખે. તો મોટા પંખીઓ કીધું કે તું નાના આવડે એટલી ચાંચેથી આ કેદી ઠરવાનું છે? ચકલી કે મને ખબર છે કે આ ઠરવાનું નથી, પણ હરગાવનારમાં મારું નામ ન આવે ને એટલે હું મહેનત કરું. મને ખબર છે કે મારા નહીં થાય આ, પણ કાલે સવારે કોઈ એમ ન કહે કે હરગાવ્યું તું એમાં એની હાજરી હતી એટલે હું ઠારવાનો પ્રયાસ કરું છું. આપણાથી થાય એટલું કરાય, બાકી એની માં છોડી દેવાય. જગતનો અધિપતિ જે કઈ આ દુનિયાના ચોકમાં જે કઈ કરે છે બધાને, આ જગતના ચોકમાં એક વાત યાદ રાખજો, બધાને રાજી નથી કરી શકતા. અપેક્ષા પૂર્ણ ન થાય સાહેબ. અને દરેકમાં ખાબી હોય અને ખૂબી હોય. આપણે માણસ છે, ભલા માણસ. આ જગતના ચોકના હું તમે કઈ પરમાત્મા તો નથી. જે છે એ જગતના આપણે ખામી હોય ને ખૂબી હોય, પણ જેની ખૂબીને હું તમે ગોતી લઈએ એનું મુબારક છે. બસ આપણને આમાં આનંદ આવે છે ને, આપણને આમાં લહેર આવે છે ને. એ બધા હિસાબ છે. એ જયારે છેલ્લી સ્થિતિ છે ને સાહેબ, છેલ્લે હાવ
એટલે બાપાની છેલ્લી સ્થિતિ વાસ બીજું કઈ બોલે નહીં, ખાલી વાસ એટલું સમજાય. છોકરાઓને એમ થયું કે બાપો છેલ્લે છેલ્લે કઈક કહેવા માગે, કઈ હંતાડ્યું છે, વાસ બીજું સમજાતું નથી, કઈ હંતાડ્યું છે. કદાચ ગામે વાતો કરતા હતા, ગાની પાસે ડેગડા હતા ફોના મોરના, ક્યાં એકાદું રહી ગયું હોય. એટલે ડોક્ટરને બોલાવી કીધું કે બાપા કઈ કહેવા માંગે છે, વાસ કે સમજાતું નથી, આ શું કહેવા માંગે છે, કોઈ એવું ઇન્જેક્શન કરું? ડોક્ટરે કીધું કે 11,000 નો ખર્ચો થાય કે ભલે 12,000 નો ખર્ચો થાય, આને તો ડેગડા દેખાતા હતા, ઇન્જેક્શન મારી દઉં. એટલે ઇન્જેક્શન માર્યું ને તો બાપો ખાલી એટલું બોલ્યો કે વાસડો હાવણી સાવે. એ સામે વાસડો હાવણી સાવતો દી જોતો હતો. બોલો, હાવણી અને 12,000 માં પડી. પછી પરિવારે કીધું કે આનાથી કોઈ મોંઘું ખરું પૂરું થાય એવું, હવે આનો રહેવા દેવાય. જેના જીવનમાં ભજન નથી, જેના જીવનમાં સત્સંગ નથી, જેના જીવનમાં વાંચન નથી, એની છેલ્લી પરિસ્થિતિ છે આવી થાય, કારણ કે અંદર કાંઈ હોય જ નહીં. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, જોયું નહીં મેં કાંઈ ટાણું કે કટાણું. હોવ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, કીડિયું ને કણકી કણકી ઓલા હાથીડાને માણું. એની વ્યવસ્થા કેવી છે બોલો? હાથીના મોઢામાંથી કદાચ લાડવાનું એક બટકો પડી જાય, કુંજર મૂકશે ગીર પડે, પછી ઘટે ની આહાર, કીડી મૂકશે લે ચલી અને ભોંખ લ્યો પરિવાર. હાથીના મોઢામાંથી એક બટકું પડે તો હાથીને કઈ ફેર ન પડે, પણ કીડીઓનો આખો પરિવાર એમાં સમજી જાય. પણ આ હાથી મરી ગયા, એના મોઢામાંથી કાઢે તો સાહેબ તો કોઈ કીડીઓના હાથમાં આવે, પણ એ તો અઘરું છે, બહુ અઘરું છે. હા, પારકી સોઠીનું જાગતલ થવું નહીં બહુ અઘરું છે. મરવા ટાણે આવશે આડા કરેલ કુડા કામ. એક જણો મરી ગયો ને એટલે જમરાજાએ કીધું કે તને નરક તો છે જ. એ તો તારો હિસાબ બોલે કે મારો બાપ આવે તો આમાં ફેરફાર હું કરી શકું એમ નથી, પણ તે તારા જીવનમાં એક કામ બહુ સારું કર્યું છે, તને પસંદગી દઈએ તારે નરકમાં રહેવું ક્યાં. આ ક્વોલિટી કોઈને મળતી નથી, પણ તે કામ સારું કર્યું એટલે તારા પૂરતી એટલી વ્યવસ્થા કરી. તું જોઈ લે, તને જ્યાં એઝ યોર લાઈક તો નહીં કર્યો ભાઈ. નરકમાં શું બાકી હોય? લોહીન પરુમ ડબકા મારતા હતા, કોઈ ઉપર તલવારો પડતી હતી, કોઈ અગ્નિમાન હો, કોઈ માથે ભાલા મારતા હતા. એમાં એની નજર ગઈ ને તો 35 જણા એક સાણનો કોણ દોયડા પકડેલા મોઢા બહાર, અને છાણમાં હો આમ દોયડા પકડી નતા. તેને એમ થયું કે આમાં વયો જાઉં, આ ગોંદ સહન થાય, ઓયલું નહીં સહન થાય. એ કે મને આમાં જાવ છે, ત્યાં વયો ગયો. ત્યાં ગયો ને તો 35 જણામાંથી એક જણો કે મરી ગયા, તને ક્યાંય ગમ્યું નહીં, ત્યાં ગુડાણો, તને પસંદગી દીધી તો તું આ આવ્યો, કાંઈ હું વાંધો છે, ખાલી આ ગંજ સહન કરવી છે કે કોઠા બહાર છે, આ દોયડા પકડ્યા છે. ત્યારે એક જણે કીધું કે તો રિસેસ છે એટલે મોઢા બહાર કાઢવા દીધા. હમણાં દોયડા છે ને પગે આવી છે, હાથ ત્યાંથી વયો જાય, હમણાં ગયો, સમજી લે તું. અને ભોડું અંદર રહે ને બહાર તો નગર બળબડિયા આવી છે, ત્યાં કોઈનું કામ નથી આવતું સાહેબ. અંધો ને અંધી બે તપસી, એની મૂર્તિ ખડખડ હસી, દશરથ ને સામે દેખાણા, પેલા અંધો ને અંધી બે તપસી. એમાં માણસને જ્યાં જાગે ત્યાં રામ બજ, સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા અને ચાલનતા ચિતા. નામનો બહુ મોટો મહિમા છે સાહેબ. રામે જેટલા નથી તૈયાર ને એટલા એના નામ ચિતરી ગયા છે. ભરોહો, વાત આખી ભરોહાની છે. જગતના તમામ શાસ્ત્રોનો નિચોડ તો છેલ્લે એટલો જ આવે કે તમને એમાં કેટલો ભરોહો છે, આપણને એમાં કેટલો વિશ્વાસ. રામ એક જ રામ હોય, હનુમાનજી એક જ હનુમાનજી. અમારે હનુમાનજીના મંદિરે બેઠા હતા ને તો એક જણો કે સાળંગપુરના હનુમાન દીકરા દીએ. હે કે સાળંગપુરનો હનુમાન છે ને દીકરા દે. તમારો પૂજારી કે એ દીકરા દે ના હું કઈ ઘોડાની સોદાગરી કરે. હાય, હનુમાન તો આ ઈ જ છે. તમે એ શ્રદ્ધાથી કેમ આવો છો, તમે એ ભાવથી કેમ આવો છો, એની ન્યા નોંધ લેવાય છે. હા, તો ભાવનું જગત છે ને. જો ન્યાય એક તો રાજા ભગત વિશ્વ ન્યાય એક બહુ સારી વ્યવસ્થા છે. ત્યાં 33 કરોડ ને 33 કરોડ જ છે. ત્યાં કોઈ જન્મ મરણ થતા નથી. નકર એટલા વર્ષ પછી આપણે કોઈ કહે નહીં 33 કરોડ 700 થયા. ત્યાં કોઈ દિવસ કોઈને ત્યાં છઠ્ઠી વેચાણી આપણે નથી સાંભળ્યું. ઉર્વશી રંભા ઘણી બધી અપ્સરાઓ છે ત્યાં. ત્યાં એ સગવડ જ નથી. એટલા ને એટલા રહીએ. ત્યાં રહોડાય નથી એટલે તો આપણે જોવા રહીએ તો એ ખાય ત્યાં. ને અમુક સિસ્ટમ જ નથી સાહેબ. એમને એમ જે કાંઈ છે મૃત્યુ લોકનો માણસ જે મજા કરે છે ને, એમાં આપણે જે છે ને આ સેન્ટર છે. અહીંથી આ ગાડીને અપ કરી ડાઉન કરવી આપણા હાથની વાત છે. માણસ તારે કરી જગતના ચોકનો આપણે પડકારે પ્રસંગ ઉકલાના દાખલા છે સાહેબ.
હારા માણસનો પડકારો છે ને. હા, એટલે તો આપણે કહેવત પડી છે કે મર્દના મયતમાં જાવું પણ ઓની જાનમાં ન જાવું. ભાઈબંધ તો એવો છે જેને પડકારે મારા ને તમારા પ્રસંગો ઉકલી જાય. રોક ફેલર્સની એક ઘટના બહુ હામદભાઈ હારી છે. કરોડો રૂપિયામાં એક માણસ છે, એ રોક ફેલર્સ નામનો માણસ છે, જયારે ડૂબી ગયો અમેરિકાની અંદર, અને એને એમ થયું કે હવે જીવી હગું એમ નથી. સાચો માણસ છે ને એ જગતના ચોકમાં જીવી ન હગ્યો. દુઃખ છે આબરૂદારની જેને હારાથી હગોડ, બાકી ફગડન ફળે વિફોર જેને ખંભે પસેડી ખીમરા. આબરૂદાર માણસ છે, પાંચમાં પૂછાતો માણસ છે ને એને દુઃખ હોય છે. એ કરોડોમાં એમ કહેવાય છે કે જે કાંઈ એને નુકસાની થઈ પછી એને એમ થયું જીવી હગું એમ નથી, તો શું કરવું? તો રેલવે ટ્રેક ઉપર જઈને કે આપઘાત કરી જાવ. એ રેલવે ટ્રેક ઉપર આમ ઉભેલો ટ્રેનની વાટ જોઈને આવે એટલે પડી જાઉં. એમાં એક સફેદ કપડાં પહેર્યા છે, સફેદ હેટ છે, સફેદ બૂટ છે, સફેદ આખો સૂટ પહેર્યું છે, અને ધીરો ધીરો માણસ હાલ્યો આવતો તો એ જોઈ ગયો કે આ માણસ મરવા માટે આવ્યો લાગે છે. ટ્રેન આવે પડે ન પડે પેલા પીકડી પકડીને એટલું કીધું, કેમ ભાઈ? મનુષ્ય અવતાર મળ્યો છે, એને આમ વેડફી નાખવાનો હોય છે? મરી જાઉં તારે? શું કરવું? જીવી હગું એમ નથી. કેમ કે કરજો થઈ ગયો છે. કેટલો કરજો છે કે $70 લાખ. ઓલો દાંત કાઢવા માંડ્યો. $70 લાખ જેટલી રૂપિયામાં તારે મરી જવાય ભલા માણસ? તને ખબર છે આ દેહની કેટલી કિંમત છે? અબજો રૂપિયાનો તને દેહ આપ્યો છે, એમાં તારે મરી જવાય? મુંજાતો નહીં. એની ખિસ્સામાં ચેક બુક કાઢી, $70 લાખ ચેક દઈ દીધો. હાલે જા કાલે કમાતો પાછા દેજે, નકર હું સમજી કે ઓલા ભાવનું કોઈક લેણું હોય છે, નકર આવતા ભાવે મને ચૂકવી દેજે, બાકી તારા જેવા માણસને દુનિયાના ચોકમાં મરાય નહીં. આમ કરી $70 લાખનો ચેક દઈ એ માણસ વયો ગયો. આ ઘરે ગયા પછી વિચારે ચડ્યો બાપુ કે હગા પાસે ગયો તો, વાલા પાસે ગયો તો, કોઈ ઉપયોગી થયા નહીં. અને જેની યારે આંખની ઓળખાણની માણે $70 લાખનો ચેક દઈ દીધો મને, મારી માથે એવડો ભરોસો કર્યો, એટલો વિશ્વાસ કર્યો. મારે એના વિશ્વાસને સાર્થક કરવો છે, એના ભરોસાને સાર્થક કરવો છે, અને એને ચેકને રાખી દીધો સાહેબ, અને મહેનત કરવા માંડ્યો. અને હવરા હતા એ હવરા પડવા માંડ્યા. ગ્રહો છે એ બદલાણા. અખિલ બ્રહ્માંડના માલિકની કૃપા વરહવા માંડી. એને વેપારમાં પાછો નફો થવા માંડ્યો, નફો થવા માંડ્યો. બધો કરજો ભરી દીધો. પછી એને એમ થયું કે જે માણસે મને ચેક દીધો ને એના વિશ્વાસને અકબંધ રાખીને મારે ચેક પાછો દેવા જાવો. એ રેલવે ટ્રેક ઉપર એ માણસ હશે, ઘણા વર્ષો પછી ચેક લઈ અને માણસને ગોતે છે. એ માણસ ક્યાંય મળતો નથી. એમાં જ્યાં જોયું ને તો 4 પોલીસ વાળા એ માણસને પકડીને વહી આવતા હતા. 4 પોલીસ વાળા એ માણસને પકડ્યો તો એટલે આને એમ થયું કે આવા સજ્જન માણસને પકડે છે. એટલે ન્યાયાધીને કીધું ભલા માણસ સજ્જન માણસ છે, આવા માણસ તમે હું કામ પકડો છો? ત્યારે એક જાણે કીધું કે આ નરાતર પાગલ છે ને, ગમે એને ખોટા ચેક દઈ દઈએ. કે આ હાવ પાગલ છે ને ગમે એને ખોટા ચેક દઈ દઈએ ને અમે હેરાન થઈએ. પણ આને એમ થયું કે એની ભલે ખોટો તો ખોટો ચેક દીધો, પણ એના પડકારે હું તો ઉગરી ગયો. એમ મર્દના પડકારે આપણા વરા ઉગલી જાય સાહેબ.